હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન વિશે અભ્યાસ કરીશું. ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. તો એમાં આપણે પહેલાં પ્રસ્તાવના વિશે સમજીશું, જેમાં તમને માહિતી આપેલી છે કે આપણા શરીરના જે બધા અંગો છે અથવા તો અંગતંત્રો છે, એ અંગો અને અંગતંત્રોના કાર્યોની સમસ્થિતિ જાળવવા માટે સહનિયમન જરૂરી છે. આપણા શરીરના બધા જે અંગો છે એ અંગો અને અંગતંત્રોના કાર્યોની સ્થિરતા જાળવવા માટે અથવા તો સમસ્થિતિ જાળવવા માટે સહનિયમન જરૂરી છે. હવે આ સહનિયમનની પ્રક્રિયા કોના દ્વારા થાય છે? તો આવી સહનિયમનની પ્રક્રિયા એ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એમ બે તંત્રો દ્વારા થાય છે. તો આપણા શરીરના અંગો અને અંગતંત્રોના કાર્યોની સ્થિરતા અથવા તો સમસ્થિતિ જાળવવા માટે સહનિયમનની પ્રક્રિયા જરૂરી છે. અને સહનિયમન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બે અથવા વધુ અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરી સહનિયમન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બે અથવા બે કરતાં વધુ અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ અને પૂરક કાર્યો કરે છે. અને એનું તમને એક એક્ઝામ્પલ આપેલું છે. આપણે આ પોઈન્ટ અત્યારે સમજી રહ્યા છીએ કે સહનિયમન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બે અથવા વધુ અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ અને પૂરક કાર્યો કરે છે. દાખલા તરીકે તમને આપેલું છે કે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શ્વાસોશ્વાસ, હૃદયના સ્પંદન, જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શ્વાસોશ્વાસ, હૃદયના સ્પંદન, રુધિરના વહનના દરમાં વધારો થાય છે. અને કસરત બંધ કરીએ એટલે આ બધી ક્રિયાઓમાં ધીમે ધીમે ઘટાડો થઈ બધા અંગો તેની સામાન્ય સ્થિતિમાં આવે છે. બરાબર, ફરીથી યાદ રાખજો, સહનિયમન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બે અથવા વધુ અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે છે અને પૂરક કાર્યો કરે છે. એનું એક્ઝામ્પલ આપીને તમને સમજાવ્યું છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે વધતી સ્નાયુ ક્રિયાવિધિને જાળવવા માટે શક્તિની જરૂરિયાત વધે છે. એટલે કે કસરત કરીએ ત્યારે સ્નાયુ ક્રિયાવિધિને જાળવવા માટે શક્તિની જરૂરિયાત વધે છે. ઓક્સિજનના પુરવઠાની આવશ્યકતામાં પણ વધારો થાય છે. ઓક્સિજનની જરૂરિયાત પણ વધે છે. ઓક્સિજનની વધતી જરૂરિયાત માટે શ્વસન દર, હૃદયના ધબકારા, રુધિરવાહિનીઓ દ્વારા રુધિર પ્રવાહમાં વધારો થાય છે. એટલે કે જ્યારે સહનિયમન એક એવી પ્રક્રિયા છે કે સહનિયમન દ્વારા બે અથવા વધુ અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ અને પૂરક કાર્યો કરે છે. કે ઉદાહરણ તમને આપેલું છે, જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયાનો દર વધે છે. હૃદયના સ્પંદનમાં આ બધા તંત્રો એક સાથે કાર્ય કરે છે. અહીંયા સહનિયમનની વ્યાખ્યામાં શું સમજાવ્યું છે કે બે અથવા વધારે અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરી અને પૂરક કાર્ય કરે છે. તો જ્યારે આપણે કસરત કરીએ છીએ તો શ્વસન તંત્ર દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયાના દરમાં વધારો થાય છે. હૃદય છે એ હૃદયના સ્પંદનમાં વધારો થાય છે. રુધિરવાહિનીઓના દરમાં વધારો થાય છે. આ બધી જ પ્રક્રિયાઓ એક સાથે થાય છે અને બધા જ અંગો એમાં ભાગ ભજવે છે. ફરી જ્યારે આપણે કસરત બંધ કરીએ ત્યારે આ બધી જ પ્રક્રિયાઓમાં ધીમે ધીમે ઘટાડો થઈ અને બધા જ અંગો પોતે નોર્મલ પરિસ્થિતિમાં એટલે કે તેની સામાન્ય સ્થિતિમાં આવે છે. આમ કસરત દરમિયાન સ્નાયુઓ, ફેફસાઓ, કસરત કરીએ જ્યારે શારીરિક કસરત બંધ કરીએ છીએ ત્યારે ચેતાઓ, ફેફસા, હૃદય, મૂત્રપિંડની ક્રિયાઓ સમયાંતરે તેમની સામાન્ય સ્થિતિમાં પરત આવે છે. એટલે કે આ બધા જ અંગો કસરત બંધ થતાં બધા જ અંગોની જે પ્રક્રિયાઓ છે એમાં ધીમે ધીમે ઘટાડો થઈ જાય અને બધા જ અંગો પોતાની સામાન્ય સ્થિતિમાં એટલે કે નોર્મલ પરિસ્થિતિમાં આવે છે. આમ કસરતની ક્રિયા દરમિયાન કયા અંગો અને કયા અંગો ભાગ ભજવે છે? તો કસરત દરમિયાન સ્નાયુઓ, ફેફસા, હૃદય, રુધિરવાહિનીઓ, મૂત્રપિંડ અને અન્ય અંગોના
કાર્યનું સહનિયમન થાય છે, એટલે કે આ બધા જ અંગો ભેગા મળી અને કસરત દરમિયાન પોતે ભાગ ભજવે છે, એટલે કે કસરતના અંગોનું કાર્યનું નિયમન કરે છે. તો કસરત દરમિયાન સ્નાયુઓ, ફેફસા, રુધિરવાહિનીઓ, હૃદય, મૂત્રપિંડ એ બધા જ અંગો ભેગા મળી અને સહનિયમન અંગોના કાર્યનું સહનિયમન થાય છે, એટલે કે બધા જ અંગો ભેગા મળી અને કાર્ય કરે છે. એ પ્રક્રિયાને સહનિયમન તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે વાત કરીએ તો આપણા શરીરમાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સાથે મળી અને અંગોની ક્રિયાનું સહનિયમન અને સંકલન કરે છે, જેથી તેઓ સંકલિત રૂપમાં કાર્ય કરે છે, અલગ અલગ કાર્ય કરતા નથી. આપણા શરીરમાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા બધી જ ક્રિયાઓનું સંકલન અને સહનિયમન થાય છે. મનુષ્યમાં બધી જ દેહધાર્મિક ક્રિયાઓનું નિયંત્રણ અને સહનિયમન ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા થાય છે. ફરીથી યાદ રાખજો, મનુષ્યમાં બધી જ દેહધાર્મિક ક્રિયાઓનું સહનિયમન, નિયંત્રણ અને સહનિયમન ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી આ બંને તંત્રો દ્વારા થાય છે, અથવા આ બંને તંત્રોના સંકલન દ્વારા થાય છે. ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ચેતાકોષ કહેવાય. બરાબર, એ તો તમને ખ્યાલ જ છે. અને આગળ આપણે ચેતાકોષ વિશે ડિટેલમાં સમજીશું. ચેતાકોષની રચના પણ સમજાવી દીધેલી છે. ચેતાકોષ એ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલો છે ચેતાતંત્ર વિશે. ચેતાતંત્ર એટલે શું? ચેતાતંત્ર એક એવી આયોજિત વ્યવસ્થા પૂરી પાડે છે જે ત્વરિત સહનિયમન માટે દરેક સ્તરે જોડાયેલ રહે છે. એટલે કે ચેતાતંત્રમાંથી નીકળતી જે ચેતાઓ છે, મગજમાંથી જે નીકળતી ચેતાઓ અથવા કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓ છે, એ દરેક અંગો સાથે જોડાયેલી હોય છે અને એ ત્વરિત સહનિયમનનું કાર્ય કરે છે. ત્વરિત એટલે કે ઝડપી સહનિયમનનું કાર્ય કરે છે. જેમ કે હું એક્ઝામ્પલ આપું તમને કે આપણે કોઈ ગરમ વસ્તુને અળકીએ, સ્પર્શ કરીએ તો એ સ્નાયુઓ દ્વારા સંદેશો સ્નાયુઓ દ્વારા ચેતાઓને મળે છે, ચેતા દ્વારા સંદેશો મગજ સુધી પહોંચે છે અને મગજ દ્વારા તરત જ એને સંદેશા આપવામાં આવે છે, એટલે આપણે તરત જ એના ઉપરથી હાથ લઈ લઈએ છીએ. તો એમ કહી શકાય કે ચેતાતંત્ર એક એવી આયોજિત વ્યવસ્થા પૂરી પાડે છે કે જે ત્વરિત સહનિયમન માટે દરેક સ્તરે, એટલે કે દરેક અંગે જોડાયેલ રહે છે. અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવો દ્વારા રાસાયણિક સંકલન પૂરું કરે છે. હવે અંતઃસ્ત્રાવી તંત્ર વિશે આપણે 22મા ચેપ્ટરમાં શીખી ગયા છે કે મનુષ્યના શરીરમાં, માનવમાં વિવિધ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે અને જેના દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો એ વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરે છે. જેમ કે મનુષ્યમાં હાઇપોથેલેમસ, થાઇરોઇડ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, અંડપિંડ, શુક્રપિંડ, આ બધી જ ગ્રંથિઓ જોવા મળે છે. અને આ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો એ દેહધાર્મિક ક્રિયાઓ સાથે સંકળાયેલા છે. તો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એ બંને તંત્રો એકબીજા સાથે મળી અને માનવ શરીરની દેહધાર્મિક ક્રિયાઓનું સંકલન અને નિયંત્રણ અથવા સહનિયમન અને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવો દ્વારા રાસાયણિક સંકલન પૂરું પાડે છે. આ ચેપ્ટરમાં આપણે માનવનું ચેતાતંત્ર વિશે સમજવાનું છે. ચેતાની સહનિયમન આ ચેપ્ટરમાં આપણે માનવ ચેતાતંત્ર વિશે સમજવાનું છે. ચેતા સહનિયમનની ક્રિયાવિધિ વિશે સમજવાનું છે, જેવી કે ચેતા દ્વારા ઉર્મિ વેગનું વહન કઈ રીતે થાય છે, પછી ચેતા દ્વારા ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય છે, ઉર્મિવેગનું ચેતોપાગમની આરપાર વહન કઈ રીતે થાય છે, અને પ્રતિવર્તી જેવી દેહધાર્મિક ક્રિયાઓનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. ટૂંકમાં આપણે માનવના ચેતાતંત્ર વિશે, મનુષ્યના ચેતાતંત્ર વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, જેમાં માનવમાં ચેતાતંત્રમાં ચેતાકોષની રચના, ચેતા સહનિયમનની ક્રિયાવિધિ, ચેતા દ્વારા ઉર્મિવેગનું વહન, ઉર્મિવેગનું ચેતોપાગમની આરપાર વહન અને પ્રતિવર્તી ક્રિયાઓનો દેહધાર્મિક અભ્યાસ કરીશું. તો આ થઈ આપણે પ્રસ્તાવનાની વાત કરી
કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એ માનવની દેહધાર્મિક ક્રિયાઓનું સહનિયમન અને સંકલન કઈ રીતે કરે છે. બીજી આપણે વાત કરીએ તો ચેતાતંત્રની આપણે વાત કરીએ તો એ જો થોડીક એક્સ્ટ્રા માહિતી આપું છું તમને કે બધા જ પ્રાણીઓનું ચેતાતંત્ર એ ઉચ્ચ કક્ષાના વિશિષ્ટ પ્રકારના કોષોથી બનેલું હોય છે, જેને ચેતાકોષો કહેવાય છે. બરાબર. બધા જ પ્રાણીઓનું ચેતાતંત્ર એ ઉચ્ચ કક્ષાના વિશિષ્ટ પ્રકારના કોષોથી બનેલું હોય છે, જેને ચેતાકોષો કહેવાય છે. ટૂંકમાં સરળ ભાષામાં આપણે એવું કહી શકીએ કે માનવનું ચેતાતંત્ર અથવા બધા જ પ્રાણીઓનું ચેતાતંત્ર એ ચેતાકોષોથી બનેલું હોય છે. ચેતાકોષો એ વિવિધ ઉત્તેજનાને ઓળખે છે, ગ્રહણ કરે છે અને એનું વહન કરે છે. ચેતાકોષનું કાર્ય શું છે? તો ચેતાકોષો એ વિવિધ ઉત્તેજનાને ઓળખે છે, એને ગ્રહણ કરે છે અને એનું વહન કરે છે. જેમ કે હમણાં સમજાવ્યું કે ગરમ વસ્તુને આપણે ટચ કરીએ તો એના સંદેશા છેક મગજ સુધી પહોંચાડવા અને મગજથી પ્રતિવર્તી ક્રિયા મતલબ કે રિપ્લાય પાછું સ્નાયુઓ સુધી પહોંચાડવાનું કામ ચેતાતંતુઓ દ્વારા થતું હોય છે, ચેતાકોષ દ્વારા થતું હોય છે. તો ચેતાકોષો એ વિવિધ ઉત્તેજનાને ઓળખવાનું કામ કરે છે, એને ગ્રહણ કરે છે અને એને વહન કરે છે. નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચેતાતંત્ર ખૂબ જ પ્રાથમિક અને સરળ પ્રકારનું હોય છે. આગળ આપણે ચેતાતંત્ર વિશે સમજીશું. ન્યુરલ સિસ્ટમ. બધા જ પ્રાણીઓનું ચેતાતંત્ર એ ઉચ્ચ કક્ષાના વિશિષ્ટ પ્રકારના કોષોથી બનેલું હોય છે અને જેને ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે બધા જ પ્રાણીઓનું ચેતાતંત્ર એ વિશિષ્ટ પ્રકારના કોષોથી બનેલું હોય છે, જેને ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે ચેતાતંત્રનું મુખ્ય કાર્ય શું છે? ચેતાતંત્રમાં આવેલા ચેતાકોષનું મુખ્ય કાર્ય શું છે? તો ચેતાતંત્ર વિવિધ ઉત્તેજનાને ઓળખે છે. ચેતાતંત્રમાં આવેલા ચેતાકોષો વિવિધ ઉત્તેજનાને ઓળખે છે, એને ગ્રહણ કરે છે અને એનું વહન કરવાનું કાર્ય કરે છે. ચેતાકોષો વિવિધ ઉત્તેજનાઓને ઓળખવાનું, ગ્રહણ કરવાનું અને વહન કરવાનું કાર્ય કરે છે. હવે જુદા જુદા પ્રાણીઓમાં ચેતાતંત્રની વ્યવસ્થા જુદા જુદા પ્રકારની હોય છે. જેમ કે નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણીઓની આપણે વાત કરીએ તો નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચેતાતંત્ર ખૂબ જ પ્રાથમિક અને સરળ પ્રકારનું હોય છે. નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચેતાતંત્ર ખૂબ જ સરળ અને પ્રાથમિક કક્ષાનું હોય છે. જ્યારે હાઇડ્રા અથવા તો જળવ્યાળ જેવા જે સજીવ છે એ હાઇડ્રા જેવા સજીવમાં, હાઇડ્રાની આપણે જો વાત કરીએ તો હાઇડ્રા અથવા તો જળવ્યાળમાં ચેતાતંત્ર એ ચેતાજાલિકાઓનું બનેલું હોય છે. ફરીથી યાદ રાખજો, અહીંયાથી નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે હાઇડ્રા અથવા જળવ્યાળમાં ચેતાતંત્ર શેનું બનેલું હોય છે? તો હાઇડ્રા અથવા જળવ્યાળમાં ચેતાતંત્ર ચેતાજાલિકાનું બનેલું હોય છે. જ્યારે કીટકોની આપણે વાત કરીએ તો કીટકોનું ચેતાતંત્ર છે એ ખૂબ જ સુવિકસિત હોય છે. કીટકોનું ચેતાતંત્ર એ સારી રીતે આયોજન પામેલું હોય છે, એટલે કે સુવિકસિત હોય છે. અને કીટકોનું ચેતાતંત્ર એ મગજ, ઘણા બધા ચેતાકંદો અને ચેતાપેશીઓનું બનેલું હોય છે. તો કીટકોનું ચેતાતંત્ર ચેતાકંદો, ચેતારજ્જુ અને ચેતાપેશીઓ ધરાવે છે. અથવા તમને ક્વેશ્ચન એવો પૂછી શકાય નીટમાં કે કીટકોનું ચેતાતંત્ર શેનું બનેલું છે? તો કીટકોનું ચેતાતંત્ર એ સુવિકસિત હોય છે. એ ચેતાતંત્ર એટલે કે કીટકોનું ચેતાતંત્ર ચેતાકંદો, ચેતારજ્જુ અને ચેતાપેશીઓ ધરાવે છે અથવા ચેતાપેશીઓનું બનેલું હોય છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચેતાતંત્ર ખૂબ જ સુવિકસિત હોય છે. બરાબર. અને પૃષ્ઠવંશી પ્રાણી તરીકે આપણે મનુષ્યના ચેતાતંત્રનો અભ્યાસ કરીશું. હવે મનુષ્યના ચેતાતંત્રનો અભ્યાસ કરતાં પહેલાં આપણે ચેતાતંત્રના મુખ્ય કાર્યો જોઈએ તો મનુષ્યમાં અથવા તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં ચેતાતંત્ર 3 મૂળભૂત કાર્યો કરે છે. પહેલું કાર્ય એ બાહ્ય અને આંતરિક વાતાવરણમાંથી સંવેદી ઉત્તેજનાઓ ચેતા દ્વારા ગ્રહણ કરી અને મગજને મોકલે છે. બરાબર. ફરીથી યાદ રાખજો, પહેલું ચેતાતંત્રનું કાર્ય છે બાહ્ય અને આંતરિક વાતાવરણમાંથી સંવેદી ઉત્તેજનાઓને
ચેતા દ્વારા ગ્રહણ કરી અને મગજને મોકલે છે. બીજું મગજનું કાર્ય છે કે મગજ દ્વારા ઉત્તેજનાની માહિતી બાબતે ક્રિયાવિધિ થાય છે. અને ત્રીજું છે કે મગજમાંથી મળતી ઉત્તેજનાઓની પ્રતિક્રિયાઓને ઉર્મિવેગ સ્વરૂપે શરીરના ભાગો અથવા કોષો તરફ વહન કરવાનું છે. જેમ કે હમણાં આગળ મેં સમજાવ્યું કે દાખલા તરીકે આપણે કોઈ ગરમ વસ્તુને સ્પર્શ કરીએ છીએ તો એ ગરમ વસ્તુને સ્પર્શ કરતાં એના સંદેશાઓ ચેતાઓ દ્વારા મગજ સુધી પહોંચે છે. મગજ એ પ્રક્રિયાઓનું સંકલન કરે છે, એની ક્રિયાવિધિ કરી અને પાછા સંદેશા અંગો સુધી અથવા તો સ્નાયુ સુધી પહોંચાડે છે અને તરત જ આપણે ગરમ વસ્તુ પરથી હાથ લઈ લઈએ છીએ. તો આ રીતના ચેતાતંત્ર એકદમ ઝડપી કાર્ય કરે છે. તો ચેતાતંત્ર મહત્ત્વના 3 કાર્યો સાથે સંકળાયેલું છે. એક, બાહ્ય અને આંતરિક વાતાવરણમાંથી સંવેદી ઉત્તેજનાઓને ચેતા દ્વારા ગ્રહણ કરી મગજને પહોંચાડે છે, મગજ સુધી મોકલે છે. પછી પાછા મગજ દ્વારા એ ઉત્તેજનાની માહિતીની બાબતે ક્રિયાવિધિ થાય છે કે એમાં શું જવાબ, શું રિપ્લાય આપવો. પછી મગજમાંથી મળતી ઉત્તેજનાઓની પ્રતિક્રિયાઓને પાછું ઉર્મિવેગ સ્વરૂપે શરીરના ભાગો અથવા કોષો તરફ વહન કરવાનું કાર્ય કરે છે. હવે આપણે વાત કરીએ માનવ ચેતાતંત્રની, કે માનવ ચેતાતંત્ર શેનું બનેલું છે અને એમાં કઈ રીતનું આયોજન જોવા મળે છે. તો માનવ ચેતાતંત્ર એ 2 ભાગમાં વિભાજિત હોય છે. મનુષ્યનું ચેતાતંત્ર 2 ભાગોમાં વિભાજિત હોય છે. એક મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું પરિવર્તી ચેતાતંત્ર. ફરીથી યાદ રાખજો, મનુષ્યનું ચેતાતંત્ર 2 ભાગમાં વિભાજિત હોય છે. એક મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું પરિવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રને સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ CNS તરીકે ઓળખવામાં આવે છે અને પરિવર્તી ચેતાતંત્રને પેરિફરલ ન્યુરલ સિસ્ટમ PNS તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, મનુષ્યનું ચેતાતંત્ર 2 ભાગમાં વિભાજિત થાય છે. એક મધ્યસ્થ ચેતાતંત્ર જેને સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, CNS તરીકે, અને બીજું પરિવર્તી ચેતાતંત્ર જેને પેરિફરલ ન્યુરલ સિસ્ટમ તરીકે એટલે કે PNS તરીકે ઓળખવામાં આવે છે. તો હવે અહીંયા 2 ક્વેશ્ચન યાદ રાખજો કે આ તમને નીટમાં પૂછી શકાય કે CNSનું પૂર્ણ નામ શું થશે. તો CNSનું પૂર્ણ નામ થશે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ. પછી PNSનું પૂર્ણ નામ શું થશે, તો પેરિફરલ ન્યુરલ સિસ્ટમ. પછી બીજો ક્વેશ્ચન એવી રીતનો પૂછી શકાય કે મનુષ્યના ચેતાતંત્રને કયા 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. તો મનુષ્યના ચેતાતંત્રને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. મધ્યસ્થ ચેતાતંત્ર CNS સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ અને પરિવર્તી ચેતાતંત્ર પેરિફરલ ન્યુરલ સિસ્ટમ PNS તરીકે વિભાજિત કરવામાં આવ્યું છે. હવે દરેક ભાગ વિશે આપણે સમજીએ કે CNSમાં કઈ રચનાનો સમાવેશ થાય છે. તો CNSમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. બરાબર, CNSમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. અને મગજ અને કરોડરજ્જુ શું કાર્ય કરે છે. તો CNSમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે અને તે માહિતીના પૃથ્થકરણ અને નિયંત્રણનું સ્થાન છે. માહિતીના પૃથ્થકરણ અને નિયંત્રણનું સ્થાન છે. PNSમાં મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી શરીરની બધી જ ચેતાઓ ધરાવે છે. એટલે એમ કહી શકાય કે CNSમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે, જે માહિતીના પૃથ્થકરણ અને નિયંત્રણ માટેનું સ્થાન છે. જ્યારે PNS પરિવર્તી ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી શરીરની બધી જ ચેતાઓનો સમાવેશ થાય છે. અથવા PNS મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી શરીરની બધી જ ચેતાઓ ધરાવે છે. બરાબર, PNSના જે ચેતાતંતુ છે એ 2 પ્રકારના ચેતાતંતુ જોવા મળે છે. PNS એટલે કે પરિવર્તી જે ચેતાતંત્ર છે એ 2 પ્રકારના ચેતાતંતુ ધરાવે છે. એક અંતર્વાહી ચેતાતંતુ અને બીજા બહિર્વાહી ચેતાતંતુ. ફરીથી યાદ રાખજો, PNS છે એ 2 પ્રકારના ચેતાતંતુઓ ધરાવે છે. એક અંતર્વાહી તંતુઓ અને બીજા બહિર્વાહી તંતુઓ. અંતર્વાહી તંતુનું કાર્ય શું છે. તો અંતર્વાહી ચેતાતંતુઓ એ ઉર્મિવેગનું વહન, અંતર્વાહી તંતુઓ ઉર્મિવેગનું વહન પેશીઓ અંગોથી CNS એટલે કે મગજ અને કરોડરજ્જુ તરફ કરે છે. ફરીથી યાદ રાખજો, અંતર્વાહી તંતુઓનું કાર્ય શું છે. PNSમાં 2 પ્રકારના ચેતાતંતુ આવેલા હોય છે, અંતર્વાહી તંતુ અને બહિર્વાહી તંતુ.
અંતર્વાહી તંતુ એ ઉર્મિ વેગનું વહન પેશીઓ અને અંગોથી સીએનએસ તરફ કરે છે, એટલે કે મગજ અને કરોડરજ્જુ તરફ કરે છે. જ્યારે બહિર્વાહી તંતુઓ નિયામક ઉર્મિ વેગનું સીએનએસથી સંબંધિત પરિઘવર્તી પેશીઓ કે અંગો તરફ વહન કરે છે. બહિર્વાહી તંતુઓનું કાર્ય શું છે? તો જે નિયામક ઉર્મિ વેગો છે એ ઉર્મિ વેગનું સીએનએસ એટલે કે મગજ અને કરોડરજ્જુ સંબંધિત પરિઘવર્તી પેશીઓ અને અંગો તરફ વહન કરે છે. ટૂંકમાં સરળ ભાષામાં એમ કહી શકાય કે અંતર્વાહી તંતુઓ છે એ ઉર્મિ વેગનું વહન પેશીઓ અને અંગોથી મગજ અને કરોડરજ્જુ એટલે કે સીએનએસ તરફ કરે છે, અને બહિર્વાહી તંતુઓ ઉર્મિ વેગનું વહન સીએનએસથી એટલે કે મગજ અને કરોડરજ્જુથી પરિઘવર્તી પેશીઓ અને અંગો તરફ એનું વહન કરે છે. બરાબર, એટલે કે અંતર્વાહી અને બહિર્વાહી તંતુઓના તમને કાર્ય ખ્યાલ આવી ગયો. હવે પીએનએસ બે ભાગમાં વિભાજિત થાય છે. પીએનએસ એ બે ભાગોમાં વિભાજિત થાય છે. એક છે દૈહિક ચેતાતંત્ર અને બીજું સ્વયંવર્તી ચેતાતંત્ર. પીએનએસ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર, પેરિફરલ ન્યુરલ સિસ્ટમ. પીએનએસ પાછા બે ભાગમાં વિભાજિત થાય છે, જેને દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પીએનએસ એ બે ભાગમાં વિભાજિત થાય છે, જેને દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે દૈહિક ચેતાતંત્રનું કાર્ય શું છે? તો દૈહિક ચેતાતંત્ર ઉર્મિ વેગોને સીએનએસથી અનૈચ્છિક અંગો અને શરીરના સરળ સ્નાયુઓ તરફ વહન કરાવે છે. દૈહિક ચેતાતંત્રનું કાર્ય શું થશે? તો દૈહિક ચેતાતંત્ર છે ઉર્મિ વેગોને સીએનએસથી કંકાલ સ્નાયુ તરફ પ્રસરાવે છે. ફરીથી યાદ રાખજો, દૈહિક ચેતાતંત્ર છે ઉર્મિ વેગનું વહન સીએનએસથી કંકાલ સ્નાયુ તરફ કરે છે. જ્યારે સ્વયંવર્તી ચેતાતંત્ર છે એ ઉર્મિ વેગોને સીએનએસથી અનૈચ્છિક અંગો અને શરીરના સરળ સ્નાયુ એટલે કે અરેખિત સ્નાયુ તરફ વહન કરાવે છે. ફરીથી યાદ રાખજો, પીએનએસને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પરિઘવર્તી ચેતાતંત્રને બે ભાગમાં વિભાજિત કરી શકાય, એક દૈહિક ચેતાતંત્ર અને બીજું સ્વયંવર્તી ચેતાતંત્ર. દૈહિક ચેતાતંત્રનું કાર્ય શું છે? તો દૈહિક ચેતાતંત્ર ઉર્મિ વેગને સીએનએસથી કંકાલ સ્નાયુ તરફ પ્રસરાવે છે. સીએનએસ એટલે કે મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર. સીએનએસ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રમાં આવેલા મગજ અને કરોડરજ્જુથી કંકાલ સ્નાયુ તરફ પ્રસરાવે છે. જ્યારે સ્વયંવર્તી ચેતાતંત્ર ઉર્મિ વેગને સીએનએસ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રથી અનૈચ્છિક અંગો અને શરીરના સરળ સ્નાયુ એટલે કે અરેખિત સ્નાયુ તરફ વહન કરાવે છે. તો દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર એ બંનેના કાર્ય અલગ અલગ છે. સ્વયંવર્તી ચેતાતંત્ર અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્રમાં વર્ગીકૃત થાય છે. ફરીથી યાદ રાખજો, સ્વયંવર્તી ચેતાતંત્ર છે એ અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્રમાં ડિવાઈડ થાય છે અથવા વર્ગીકૃત થાય છે. એટલે એમ કહી શકાય કે સ્વયંવર્તી ચેતાતંત્રના પાછા બે પ્રકાર પડે છે, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. હવે આપણે આગળ વાત કરીએ તો અંતરંગીય ચેતાતંત્ર, પરિઘવર્તી ચેતાતંત્રનો અંતરંગીય એટલે કે કોષ્ટાંતર જે અંગો છે એ પરિઘવર્તી ચેતાતંત્રનો ભાગ છે. અંતરંગીય ચેતાતંત્રની અથવા તો કોષ્ટાંતર ચેતાતંત્રની વાત કરીએ. કોષ્ટાંતર એટલે કે પોલાણવાળા અંગો અને એમાં જે જોવા મળે છે ચેતાતંત્ર એને અંતરંગીય ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો કોષ્ટાંતર કે અંતરંગીય ચેતાતંત્ર એ પરિઘવર્તી ચેતાતંત્રનો ભાગ ગણાશે, જે ચેતાઓ, તંતુઓ, ચેતાકંદો, પ્લેક્સ એટલે કે જાલિકાઓ કે જે ઉર્મિ વેગોને મધ્યસ્થ ચેતાતંત્રથી અંતસ્થ અંગો સુધી અને અંતસ્થ અંગોથી મધ્યસ્થ ચેતા સુધી પ્રવાસ કરાવે છે અને તેના આખા સંકુલથી બને છે. તો અહીંયા તમને કોષ્ટાંતર ચેતાતંત્ર અથવા તો અંતરંગીય ચેતાતંત્રની વાત કરી છે. કોષ્ટાંતર ચેતાતંત્ર અથવા અંતરંગીય ચેતાતંત્ર
એનું કાર્ય શું છે? કોષ્ટાંતર ચેતાતંત્ર કે અંતરંગીય ચેતાતંત્ર એ પરિઘવર્તી ચેતાતંત્રનો ભાગ છે. આ પરિઘવર્તી ચેતાતંત્ર કે જેને કોષ્ટાંતર કે અંતરંગીય ચેતાતંત્ર કહેવાય છે, તે ચેતાઓ, તંતુઓ, ચેતાકંદો અને પ્લેક્સ એટલે કે જાલિકાઓ કે જે ઉર્મિવેગને મધ્યસ્થ ચેતાતંત્રથી અંતસ્થ અંગો સુધી અને અંતસ્થ અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર સુધી ફેલાવે છે અથવા પ્રવાસ કરાવે છે અને એના આખા સંકુલથી બને છે. તો આપણે આગળ શીખી ગયા મનુષ્યનું ચેતાતંત્ર. એને બે ભાગમાં ફરીથી સમજાવું છું. મનુષ્યનું ચેતાતંત્ર છે એને બે ભાગમાં ડિવાઈડ કરેલું છે. મધ્યસ્થ ચેતાતંત્ર જેને CNS સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ કહેવાય છે અને પરિઘવર્તી ચેતાતંત્ર જેને PNS તરીકે ઓળખવામાં આવે છે. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થશે, જ્યારે પરિઘવર્તી ચેતાતંત્રને બે ભાગમાં ડિવાઈડ કરેલું છે, દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર. બરાબર. દૈહિક ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થશે, જ્યારે સ્વયંવર્તી ચેતાતંત્રમાં અનુકંપી ચેતાઓ અને પરાનુકંપી ચેતાઓનો સમાવેશ થાય છે. તો મનુષ્યનું ચેતાતંત્ર એના વિશે માહિતી યાદ રાખજો કે માનવ ચેતાતંત્ર બે ભાગ ધરાવે છે. મધ્યસ્થ ચેતાતંત્ર, માનવનું ચેતાતંત્ર બે ભાગમાં વિભાજિત છે, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. પાછા CNS એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે, જ્યારે પરિઘવર્તી ચેતાતંત્ર છે એ મગજ અને કરોડરજ્જુ સાથે જોડાયેલી શરીરની બધી જ ચેતાઓથી બનેલું હોય છે. અને PNSના જે તંતુઓ છે, ચેતાતંતુઓ બે પ્રકારના હોય છે, અંતર્વાહી તંતુઓ અને બહિર્વાહી તંતુઓ. અંતર્વાહી તંતુઓ છે એનું કાર્ય છે ઉર્મિવેગનું વહન પેશીઓ અંગોથી CNS તરફ કરે છે, અને બહિર્વાહી તંતુઓ એ ઉર્મિવેગનું વહન CNS એટલે કે મગજથી પરિઘવર્તી પેશીઓ અને અંગો તરફ કરે છે. પાછું PNSને બે ભાગમાં એટલે કે પરિઘવર્તી ચેતાતંત્રને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર. દૈહિક ચેતાતંત્રનું કાર્ય શું છે? તો દૈહિક ચેતાતંત્ર ઉર્મિવેગને CNS થી કંકાલ સ્નાયુ તરફ વહન કરે છે. દૈહિક ચેતાતંત્ર ઉર્મિવેગનું CNS થી કંકાલ સ્નાયુ તરફ વહન કરાવે છે, જ્યારે સ્વયંવર્તી ચેતાતંત્ર એ CNS થી અનૈચ્છિક અંગો અને શરીરના સરળ સ્નાયુઓ તરફ વહન કરાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો સ્વયંવર્તી ચેતાતંત્રના પણ પાછા બે પ્રકાર છે. સ્વયંવર્તી ચેતાતંત્રને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એક અનુકંપી ચેતાતંત્ર અને બીજું પરાનુકંપી ચેતાતંત્ર. બરાબર. આગળ વાત કરીએ તો બીજા એક ચેતાતંત્ર વિશે તમારે શીખવાનું છે, એ છે કોષ્ટાંતર કે અંતરંગીય ચેતાતંત્ર કે જેનો પરિઘવર્તી ચેતાતંત્રમાં સમાવેશ થાય છે. હવે આ કોષ્ટાંતર કે અંતરંગીય ચેતાતંત્ર છે એ શેનું બનેલું હોય છે? કોષ્ટાંતર કે અંતરંગીય ચેતાતંત્ર કે જેનો પરિઘવર્તી ચેતાતંત્રનો ભાગ છે, અથવા તો કોષ્ટાંતર કે અંતરંગીય ચેતાતંત્ર કે જે પરિઘવર્તી ચેતાતંત્રનો ભાગ છે, તે ચેતાઓ, તંતુઓ, ચેતાકંદો, પ્લેક્સ એટલે કે જાલિકાઓ અને ઉર્મિવેગોને મધ્યસ્થ ચેતાતંત્રથી અંતસ્થ અંગો સુધી અને અંતસ્થ અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર સુધી પ્રવાસ કરાવે છે અને તેના આખા સંકુલથી બને છે.